હાય મિત્રો, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય. આપણે એક પોઈન્ટ લેવાનો છે જે ખૂબ જ મહત્વનો છે, જે છે એક મોટામાં મોટું મહાજ્ઞાન, જે ખૂબ જ અગત્યનું છે. આ જ્ઞાન એવું છે કે જાણવાનો અને સાંભળવાનો એક મોટો લાવો છે. એમાં આપણે સૌપ્રથમ ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે કે સંપૂર્ણ જગત, કોઈ પણ વસ્તુ, બધું જ મારામાંથી ઉત્પન્ન થયેલું છે. તો સંપૂર્ણ વિશ્વ, જગત, બ્રહ્માંડ બધું જ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે મારામાંથી જ ઉત્પન્ન થયેલું છે, બધું જ, સર્વ. તો ભગવાન કૃષ્ણના ઘણા જ દીકરા દીકરીઓ છે, પણ મારે એક માહિતી આપવાની છે. એ છે કે કૃષ્ણ ભગવાનને મારા મત મુજબ કાલ્પનિક દ્રષ્ટિએ 4 દીકરાઓ છે, માની લ્યો. એમાંથી 2 દેખાય એવા છે, આ જગતમાં સર્વ વસ્તુમાં વ્યાપ્ત, અને 2 નથી દેખાય એવા છે. એટલે કે દેખાય એવામાં સારા ખરાબ છે, અને નથી દેખાય એવામાં સારા ખરાબ છે. તો જેમ દેખાય છે એની ભૂમિકા કશી જ નથી, એની ભૂમિકા છે જ નહીં. જે નથી દેખાતા, સારા ખરાબ, જે 2 દીકરા છે કૃષ્ણ ભગવાનના, એનું જ સર્વ વ્યાપ્ત બધી જ ભૂમિકા છે. માની લ્યો કે આપણું શરીર છે એ દેખાય એવું છે, એની અંદરનો જે જીવ છે એ નથી દેખાય એવો છે. એવી જ રીતના કૃષ્ણ ભગવાનના જે 2 દીકરા સારા ખરાબ જે છે, નથી દેખાય એવા, એ 2ની ભૂમિકા અને ભાગ બહુ મોટો છે. તો આખા વિશ્વમાં જે આ મહાજ્ઞાન છે, મોટામાં મોટું જ્ઞાન છે, એ છે આખા વિશ્વમાં જે 2 દીકરાઓ છે કૃષ્ણ ભગવાનના, જે કૃષ્ણ ભગવાનમાંથી, કૃષ્ણ પરમાત્મામાંથી ઉત્પન્ન થયા છે, જે દેખાય નહીં એવા છે તેના 2 દીકરા, એનું નામ છે સારું ને ખરાબ. જે 2 દીકરા છે જે નથી દેખાય એવા છે, જે દેખાય એવા 2 દીકરા નહીં, પણ જે નથી દેખાય. અને જે સારું ખરાબ જે 2 દીકરાઓ છે, એમાં આખું વિશ્વ વ્યાપ્ત છે. બધી જ જગ્યાએ એનો સારો દીકરાનું પણ વ્યાપ્ત છે, સર્વ જગ્યાએ સર્વવ્યાપ્ત. અને જે ખરાબ દીકરો છે એ પણ સર્વ વસ્તુ, સર્વ જગતમાં વ્યાપ્ત છે. મથલ સારું ખરાબના જ 2 વિભાગ છે. તેમાં દેખાય એવામાં જે સારો દીકરો છે, જે નથી દેખાતો, એમાં સર્વ દેવી દેવતાઓ આવી જાય છે, જે સર્વ વ્યાપ્ત છે પણ દેખાતા નથી. દેવી દેવતાઓ જે આ મોક્ષમાં વ્યાપ્ત છે, તે સારામાં આવે છે દેવી દેવતાઓ. અને જે એનો કૃષ્ણ ભગવાનનો ખરાબ દીકરો છે, જે દેખાતો નથી, તે એ પણ સર્વવ્યાપ્ત છે. તેઓમાં ભૂત, પ્રેત, રાક્ષસ, અસુરો, યમ વગેરે વગેરે બધા જ આવે છે. કળિયુગ, કલયુગ, આ બધા જ નથી દેખાય એવા કૃષ્ણ ભગવાનના ખરાબ દીકરામાં આવે છે.
જે આ મહાજ્ઞાનમાં જે મહાન બે તેના દીકરાઓ છે. હવે એના વિભાગમાં ઘણી બધી વસ્તુઓનો વિભાગ પડી શકે છે. સારા દીકરામાં કોયલ, મોરલા, બપૈયા બધું જ સારામાં આવે છે. ખરાબ દીકરામાં આવે કાન ખજૂરા, વીછી, પડકા, તે બધું ખરાબમાં આવે છે. ટૂંકમાં નેગેટિવ પોઝિટિવ પણ કહી શકીએ છીએ, ઊંચું નીચું પણ કહી શકીએ છીએ, સારું ખરાબ પણ કહી શકીએ છીએ. એવી રીતના દિવસ રાત આવે છે. રાત નેગેટિવ, દિવસ પોઝિટિવ. એવી જ રીતના ઇતિહાસની એક માહિતી પણ દેવાની છે. જે સમુદ્ર મંથન થયું ત્યારે દેવો દાનવો અસુરો એક સાઈડ હતા, એક કોરા દેવતાઓ હતા. સમુદ્ર મંથન કરે છે અને વિષ અમૃત બંને નીકળે છે. એમાંથી અસુરો વર્ષો થયા, ઘણા બધા અસુરો એક પગે ઊભા રહી તપસ્યા કરે, અમર થવાના વરદાન માટે વિષ્ણુ ભગવાન, મહાદેવને, બ્રહ્માજી પાસે, બધા પાસે વરદાન માગવા માટે જાય છે. એનું મેન લક્ષ્ય એ કે હજારો વર્ષો સુધી એક પગે ઊભા રહી અમરત્વનું વરદાન માગવું, જેનો મેન પોઈન્ટ હતો. એના માટેનું જે સમુદ્ર મંથનમાં અમૃત નીકળ્યું તે વિષ્ણુ ભગવાને છળકપટ કરી અને દેવતાઓને આપી દીધું. તેથી અસુરો બધા જ ઈચ્છા પૂરી ન થવાથી પ્રેત બની ગયા, જે નેગેટિવ બની ગયા છે. મારી નાખું, તોડી નાખું, ફાડી નાખું. એને પણ કીધું કે હવે અમે પણ છળકપટ કરશું. એટલે જે એનું મેન દુખતું ગુમડું હતું કે અમર થવું, અમર માટે અમૃતથી અમર થવાતું હતું. જે એની ઈચ્છા હતી કે અમૃત, જે તપસ્યાથી જેને વરદાન માગવું હતું તે અમૃતથી પણ એને મળી શકતું હતું. પણ જે દુખતું ગુમડું હતું એ જ દબાણ કે અમૃત ન મળ્યું, ન મળવાથી જેને અમર થવું હતું ન થઈ શક્યા, અને ઈચ્છા પૂરી ન થવાથી નેગેટિવ ભૂત પ્રેત બની ગયા. મારી નાખું, તોડી નાખું, ફાડી નાખું, એ બધા ખરાબ દીકરામાં આવે છે. અસુરો, યમરાજા, કલિયુગ, કાનખજૂરા, વીછી પડકા, જે આ વિશ્વ આખાની ટોટલી બ્રહ્માંડની જેટલી ખરાબ વસ્તુ છે, વિશ્વમાં નજરે દેખાય તે જેટલી વસ્તુ ખરાબ વસ્તુ છે પૂરા બ્રહ્માંડમાં, વિશ્વમાં, તે બધી ખરાબ દીકરાઓમાં આવે છે. અને આખા વિશ્વની જેટલી સારી વસ્તુઓ છે, જે કોયલ, મોરલાથી માંડીને પાણી, સૂર્યપ્રકાશ, શ્વાસ, હવા, જે બધા દેવી દેવતાઓ કહેવાય છે. પવન છે તો પવન દેવતા કહેવાય, પાણી છે તો વરુણ દેવતા કહેવાય. તે બધા દેવતાઓ અત્યારે તેમાં વાસ થઈ ગયો છે. જે પહેલાં શરીરધારી હતા તે તેમાં મોક્ષરૂપી વિસ્તરાઈ ગયા છે. પાણીમાં, પ્રકાશમાં, અગ્નિમાં, જે અગ્નિદેવ કહેવાય તે બધા આપણું સારું કરે છે. તો એ બધા સારા ભગવાનના સારા દીકરામાં, આખા વિશ્વની જેટલી સારી વસ્તુઓ છે તે સારા દીકરામાં આવે છે. જેટલી આખા વિશ્વની ખરાબ વસ્તુઓ છે તે ખરાબ દીકરામાં આવે છે. જે બે દીકરા દેખાય નહીં એવા છે એનો જ આ ભાગ ભજવે છે. દેખાય નહીં એવા દીકરા એટલે એનું એક ઉદાહરણ છે. માની લ્યો કે આપણે ક્રોધ કરીએ, ક્રોધ દેખાતો નથી પણ અનુભૂતિ થાય છે. ક્રોધ છે વસ્તુ નથી, એને પકડી ના શકાય, પણ ભાસ થાય છે, અનુભવથી આપણે જાણી શકીએ છીએ આ ક્રોધ કહેવાય. એવી રીતે આનંદ છે, હસવું છે, એ પણ વસ્તુ પકડી નથી શકતા, જોઈ એ વસ્તુ નથી, એ અનુભવથી થાય છે. એ પ્રમાણે સારું ખરાબના
વિભાજન છે. ભગવાને સારું ખરાબ બંને વસ્તુ, ખરાબ વસ્તુને ઉત્પન્ન શા માટે કરી? માની લ્યો કે ઘર સંસાર ચલાવવા માટે ચટણી, મીઠું, હળદર, મરી, મસાલા બધા જ જોઈએ, ત્યારે ઘર ચાલે છે. એક વસ્તુ ના હોય તો ના ચાલે. એવી રીતના આ સંસારને ચલાવવા માટે કૃષ્ણ ભગવાને ખરાબ વસ્તુને પણ ઉત્પન્ન કરી છે. ખરાબ વસ્તુને પણ ઉત્પન્ન કરી છે જેથી આ સંસાર ચાલી શકે. ફૂલ છે તો કાંટા છે, પણ નકરા ફૂલ જ રાખ્યા હોય તો કાંટાનું દરદ કેવું છે, કાંટો કેને કહેવાય એ જ ખબર ના પડે, ને ફૂલનું તટસ્થપણું કોઈ સમજી જ ના શકત. નકરું ફૂલનું ફૂલ એમ જ તટસ્થતા જ રહે, જેથી કાંટા, ફૂલ, દિવસ રાત બધું ખરાબ વસ્તુને પણ ઉત્પન્ન ફરજિયાત કૃષ્ણ ભગવાનના જે ખરાબ દીકરા કહેવાય કે જે એમાંથી જ આ સર્વ જગત ઉત્પન્ન થયું છે, એના માટે ખરાબ વસ્તુને પણ ઉત્પન્ન કરવી પડી. જેટલી વિશ્વની ખરાબ વસ્તુ છે એનો એક સારો દીકરો છે દેખાય નહીં એવો, જેટલી ખરાબ સારી વસ્તુ છે આખા વિશ્વની તેનો સારો દીકરો છે. બે પાર્ટ છે, તેમાંથી જ ભગવાનમાંથી જ ઉત્પન્ન થયેલા છે. તેવી જ રીતના દુર્યોધન, અર્જુન બંને ભગવાનમાંથી જ ઉત્પન્ન થયેલા છે. દુર્યોધનમાં પણ ભગવાનનો વાસ છે, અર્જુનમાં પણ ભગવાનનો વાસ છે. એવી જ રીતે આ એક મોટામાં મોટું જ્ઞાન છે, જેને હજી હું વધારે વિસ્તારથી સમજાવું તો પણ ખૂટે એમ નથી, કારણ કે આ જ્ઞાન થોડુંક હજી ઘણું બધું મોટું છે. એટલા માટે આ એક મહાજ્ઞાન કહેવાનું મારે ઈચ્છા હતી. અને કોઈ પણ મનુષ્યને પોતાનું જ્ઞાન પ્રગટ કરવાની, માહિતી આપવાની, દુઃખમાંથી સુખમાં કોઈ પણ માણસોને લઈ જવા, સુખી થવા માટે પ્રયત્નો કરવા, એ બધું સારું જ છે. અને કોઈ પણ મનુષ્યનું અધિકાર છે કે પોતાનું જ્ઞાન શેર કરી શકે. આજ સમજી લ્યો કે યુટ્યુબ છે એ જોવાથી 195 વિડિયા સાચા છે, 5% જ ખોટા છે. નું કારણ એ છે, અમુક જે મોરા માણસો છે જે યુટ્યુબ જોવાથી આગળ આવી જતા હોય છે, એટલે બીજા માણસો એને ના પાડતા હોય છે યુટ્યુબમાં તો ખોટું હોય. રહી વાત બીજી કે આ પ્રિયસ માકડિયા કોઈ પણ ચર્ચા વાત કરે તો એને તો આવા જ લવા હોય છે, આવા જ લપ કરે છે, એમ કરીને વાતને ટાળવામાં આવે છે, જેથી કોઈ સાચું જ્ઞાન મેળવી ન શકે. આજે મોરાભોરા માણસોના લાભ લેવાય છે અને યુટ્યુબમાં ઘણું બધું સાચી માહિતી આવે જ છે અને બધું જ સાચું છે, પણ ખોટું છે કરી અને કોઈ જાણવા નથી દેતું. મોબાઈલ તો અડાય નહીં એ પ્રકારની પણ વાતો કરે છે. શા માટે? યુટ્યુબમાં ઘણું બધું જાણવા મળે છે, જેથી માણસ આગળ આવી શકે છે. અને જાણવું જોઈ અને યુટ્યુબમાંથી ઘણા એવા વિડીયો છે જે ભણવામાં પણ નથી આવતા, તે આપણે યુટ્યુબમાંથી આગળ આવી શકીએ છીએ. જે ખબર નથી પડતી એવા માણસો હોય તો એ જ્ઞાની બની શકે છે, આગળ આવી શકે છે, ઘણી બધી બુદ્ધિ મળે છે. એના માટે થઈ અને એ એક શ્રેષ્ઠ જ વિચાર છે, યુટ્યુબમાં જોવું જોઈએ. અને નેગેટિવ વસ્તુ જ્યાં સુધી જાણી ન શકે ત્યાં સુધી કોઈ પણ માણસ આગળ નથી આવી શકતો. ભૂલ પણ કરી શકે છે, ભૂલ પણ થાય છે. આજ મારા 10-15 વર્ષના અનુભવમાંથી મેં આ માહિતી મેળવી અને મને ખબર પડી છે, એ માહિતી હું શેર કરું છું. આ સમજી લ્યો, દવાખાને જાય, શરદી, તાવ, માથું દુખે, ઘણી લાઈન હોય છે, પણ કહેવામાં આવે છે
એ ડોહીમાં અંધશ્રદ્ધાને મૂકો એવું કાંઈ હોતું નથી. પણ મારા મત મુજબ વાત વસ્તુ તો એ જ છે કે ખરાબ જે આખા વિશ્વના જેટલી ખરાબી છે, એ જે ભગવાનનો જે ઉત્પન્ન થયેલો જે ખરાબ દીકરો છે, એમાં સર્વ ખરાબ વસ્તુ આવી જાય છે. તો જે દવાખાનાની લાઈન લાગી છે, એ લાઈન શરદી, તાવ, માથું, કોઈ પણ ખોટખાપણ, એ બધું જ ખરાબમાં આવે છે, સારામાં નથી આવતું. એટલે પહેલાં જે લાઈન લાગી છે શરદી તાવની હોય, જે ખાવાથી થયું હોય કે કોઈ ઠેસ લાગવાથી થયું હોય, મથલ તે ખરાબીમાં જ આવે છે. સારું થયું, ખરાબ થયું, સારું થયું, ખરાબ થયું. એટલા માટે સારું ખરાબ બે જે ભગવાનના દીકરાઓ જે ઉત્પન્ન થયા છે ભગવાન કૃષ્ણમાંથી, આખા વિશ્વના સારી વસ્તુ એ એક દીકરો છે, ને જેટલી ખરાબ વસ્તુ છે તમામ એ એક દીકરો છે. બંને ભગવાનમાંથી જ ઉત્પન્ન થયા છે. બહુ જાણવા જેવી વસ્તુ છે આ.